જય ગિરનારી મિત્રો, કેમ છો તમે? બધા મજામાં જશો? તો હું છું તમારો પ્રિય મિત્ર મુકેશ અને તમારો બધાનું સ્વાગત કરું છું અમારી એક નવા વિડીયોમાં. તો આજે આપણે જવાનું છે એક એવા મંદિરે જે પર્વત ઉપર આવેલું છે ને સોમનાથ મહાદેવનું મંદિર છે. આ જુઓ સામે જે ધજા દેખાય ને, આપણે ના જવાનું છે ને આ પગથિયા ચડીને જવાનું છે. તો તમને હું લોકેશનની વાત કરી દઉં તો આ સોમનાથ મહાદેવનું મંદિર રાજુલા તાલુકાના બાબરીધાર ગામે આવેલું છે. અને બાબરીધાર ગામેથી તમે બરફટાણા વગર આગળ વધો એટલે પાવર હાઉસની બાજુમાં જ ત્યાં મંદિર આવેલું છે. જુઓ તમે સામે રસ્તો દેખાય, રાજુલા સાથે કનેક્ટ થઈ જશે, બાબરીધાર રાજુલા સાથે. એના જુઓ નાના નાના બાળકો પણ આમ હોંશે હોંશે મહાદેવનું નામ લઈ અને તેમના દર્શન કરવા માટે અધીરા બની ગયા છે. ને આ સામે પાવર હાઉસ છે અને સામે જે ગામ દેખાય એ બાબરીધાર ગામ છે. અને જ્યાં જ્યાં નજર જાય ના લીલાછમ ખેતરો અત્યારે નજરે પડે છે. અને મેં પણ મહાદેવનું નામ લઈ અને પગથિયા ચડવાનું કરી દીધું ચાલુ. જેમ જેમ પગથિયા ચડતો ગયો એમ એમ મહાદેવના દર્શન કરવાની અભિલાષા જાગતી ગઈ. અને તમે પણ એકવાર તમારા ફેમિલી સાથે આવો અને આ મહાદેવના દર્શનના લાભ લો. અને શ્રાવણ મહિનામાં તો એવું કહેવાય છે દર સોમવારે અહીંયા મેળો ભરાય છે. સેંકડોની સંખ્યામાં અહીંયા શ્રદ્ધાળુ આવે છે અને મહાદેવના દર્શન કરે છે. અને અત્યારે જે આ પાનખર ઋતુમાં તમને આ જે વૃક્ષો દેખાય છે અત્યારે ફૂકલ, એ વૃક્ષો ચોમાસાની ઋતુમાં તો અહીંયા હરિયાળા થઈ જાય છે અને આખો આ પર્વત જાણે લીલી ચાદર કેમ ઓઢી હોય એવો જ બની જાય છે. અને પાણી પીવાની પણ ઉપર સરસ મજાની વ્યવસ્થા છે. અને આ મહાદેવના મંદિરની નીચે એક દત્ત ગુફા આવેલી છે. અત્યારે તો આ ગુફામાં અંદર જવાય એમ નથી, પણ પહેલાના સમયમાં અહીંયા સાધુ મહાત્મા રહેતા હશે, આપણે એની બહુ માહિતી નથી. તો ગુફા છે અને આ જો મહાદેવના મંદિરની બાજુમાં જ ત્યાં શ્રદ્ધાળુ બેસી શકે એવી વ્યવસ્થા કરવામાં આવેલી છે. હોલ બનાવેલો છે અને અહીંથી તમે ચારે બાજુ જોઈ શકો છો. સુંદર સુંદર નજારા અહીંથી દેખાય છે. અને આરતી કરવાનો જો અહીં નગારું છે. અને મંદિરની એક બાજુ આ હનુમાનજી મહારાજની મૂર્તિ છે અને એક બાજુ આ ગણપતિ દાદાની મૂર્તિ છે. અત્યારે પૂનમ છે, અત્યારે ફાગણ મહિનાની, અને ગરણ હતું એટલે મંદિરમાં તાળો મારેલું છે. પણ આ તમને બહારથી જ દર્શન કરાવી દેજો. આ સામે જે શિવલિંગ છે તે મહાદેવની શિવલિંગ છે. તમે તેમના દર્શન કરો બધા. હર હર મહાદેવ. અને શ્રાવણ મહિનામાં તો આ મંદિરે છે ને પગ મેકવાની જગ્યા ન હોય. દર સોમવારે એટલું પબ્લિક આવે છે. અને જો આ મોટા મોટા વિશાળ પથ્થરો ની બાજુમાંથી રસ્તો જાય છે ઠેઠ આપણે ઉપર મંદિરે જવાનું છે, જ્યાં નીચેથી ધજા દેખાતી ને. અને સામે જે મંદિર દેખાય ને એનો ઇતિહાસ તો જોગીદાસ કુમાર સાથે જોડાયેલો છે. અને આ પથ્થરની જે દિવાલ દેખાય ને એ દિવાલની બાજુમાં જ તે જોગીદાસ કુમારની ઘોડીના નિશાન છે. આપણે થોડાક સમય પછી આપણે તેનો પણ વિડીયો મેકવાનો છે આપણી ચેનલમાં, તો તમે અમારી ચેનલમાં બન્યા રહેજો. અને હા, અમારી ચેનલમાં આવા અવનવા વિડીયો તો આવતા જ રહેશે. તો અમારી ચેનલને બને એટલી શેર કરજો, લાઈક કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને આ જુઓ અહીંથી તો જ્યાં નજર જાય ને ના લીલું સમ ખેતરો દેખાય. આ બાજુ જુઓ ડુંગરાની પાછળના ભાગમાં એક સરસ મજાનું તળાવ પણ આવેલું છે, જેમાં અત્યારે પાણી જ છે હાલમાં. અને આ જે સામે જગ્યા દેખાય ને પથ્થરની દિવાલને, આપણે ટૂંક સમયમાં ના પણ જવાનું છે અને એનો પણ વિડીયો આપણી ચેનલમાં આવવાનો છે. તો જય ગિરનારી અને હર હર મહાદેવ.